જય મિત્રો, હું મિલન વરિયા. આપણી આ યુટ્યુબ ચેનલ લર્ન ટુડે લીડ ટુમોરોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે કંઈક વાત કરતા હતા ભારતના બંધારણની, અને એમાં ઓલરેડી આપણે 9 ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી નાખ્યા હતા. અને એ 9 ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 9 છે એમાં કંઈક ભાગ અને અનુચ્છેદની વાત ચાલુ કરી દીધી હતી. અને જો તમે એ આગળના 8 ચેપ્ટર અને 9મું ચેપ્ટર જે અનુચ્છેદ વાળું છે એના લેક્ચર ના જોયા હોય તો એ આપણી પ્લેલિસ્ટમાં આપેલા છે, ત્યાંથી જોઈ શકો છો. બરોબર. તો આપણે વાત કરીએ ભારતના બંધારણમાં, અને એમાં ચેપ્ટર નંબર 10માં. બરોબર. ચેપ્ટર નંબર આપણે 10 હતું, એમાં ઓલરેડી 2 લેક્ચર થઈ ચૂક્યા છે. તો આજે ત્રીજા નંબરનો લેક્ચર છે ચેપ્ટર 10માં. તો લેક્ચર 3માં આપણે જોવાના છે. આપણું ચેપ્ટર નંબર 10 કયું હતું? નાગરિકતા. બરોબર. સિટીઝનશીપ. આપણે અગાઉ જોયું હતું કે નાગરિકતા એટલે શું. બરોબર. કાયદાકીય દરજ્જો કઈ રીતે મળ્યો હતો, ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો હતો, એની કંઈક વાત કરી હતી કે નાગરિકતા છે એ કઈ રીતે મળી શકે. બરોબર. સેમ અહીંયા જન્મ થાય તો નાગરિકતા મળે કે ના મળે, અથવા તો આઉટ ઓફ કન્ટ્રી રહેતા હોય તો માતા પિતા દાદા દાદીની કંઈક વાત કરી હતી. પછી પાકિસ્તાનમાંથી કોઈ અહીંયા આવે તો એને નાગરિકતા કઈ રીતે મળી શકે, કઈ રીતે અરજી કરી શકે, એની કંઈક વાત કરી હતી. બીજું કે પેલા ભારતમાં રહેતા હોય, પછી પાકિસ્તાન ગયા હોય, અને પાકિસ્તાનમાંથી ફરીવાર ભારતમાં આવ્યા હોય તો કઈ રીતે, કેટલો ક્રાઇટેરિયા છે, કઈ કઈ શરતો છે, કેટલો સમયગાળો ભારતમાં રહેવું પડે, એની કંઈક આપણે આગળ વાત કરી લીધી હતી. અને એમાં આપણે અનુચ્છેદ જોયા હતા. તો એમાં આપણે છે 9 અનુચ્છેદ સુધી કમ્પ્લીટ કરી નાખ્યા હતા. તો આજે આપણે આ ત્રીજા નંબરના લેક્ચરમાં અનુચ્છેદ નંબર 10 અને 11 ની કંઈક વાત કરવાના છીએ. તો આપણે વાત કરીએ અનુચ્છેદ નંબર 10. બરોબર. અનુચ્છેદ 10 કઈ હતી? દરેક વ્યક્તિ કે જે ભારતનો નાગરિક છે તેમની નાગરિકતા સંસદ દ્વારા બનાવેલ કોઈ પણ કાયદાને આધીન રહેશે. બરોબર. હવે આપણે એમ કહીએ કે હું ભારતનો સ્વતંત્ર નાગરિક છું, તો એવું નહીં કે સંસદે જે કાયદા ઘડ્યા હોય, જે કાયદા બનાવ્યા હોય એનું ઉલ્લંઘન કરી અને આપણે જે આપણને અધિકાર મળેલો છે સ્વતંત્રતાનો એનો દુરુપયોગ કરીએ. બરોબર. એનો મતલબ એ છે કે આપણે જે સંસદે જે કાયદા બનાવેલા છે એને આધીન રહીને જ આપણે ભારતના નાગરિક છીએ. બરોબર. તો આ થઈ ગઈ અનુચ્છેદ નંબર 10 ની વાત. પછી આપણે જોઈએ અનુચ્છેદ નંબર 11. બરોબર. માત્ર સંસદને જ નાગરિકતા પ્રાપ્ત, સમાપ્ત તથા નાગરિકતા સંબંધી દરેક કાયદો ઘડવા માટેનો અધિકાર છે. હવે કોઈને પણ નાગરિકતા દેવી, અથવા તો છે એની સમાપ્ત કરવી, અથવા તો નાગરિકતા સંબંધી કોઈ પણ નિર્ણય લેવા, કોઈ પણ કાયદો બનાવવો, બરોબર, તો એ માત્ર ને માત્ર કોની પાસે સત્તા રહેલી છે? ભારતના સંસદ પાસે. બરોબર. અને સંસદમાં એ બંને ગૃહમાંથી પસાર થાય ત્યાં કોઈ પણ ખરડો છે એ કાયદો બનતો હોય છે. છેલ્લે રાષ્ટ્રપતિની સાઇન આવે પછી તે ખરડો કાયદો બનતો હોય છે. બરોબર. તો એવું નહીં કે વિધાનસભા છે એ નાગરિકતા બાબતે કોઈ પણ ડિસિઝન લઈ શકે. માત્ર ને માત્ર સંસદને જ અધિકાર છે. બરોબર. સંસદ જ નાગરિકતા રિલેટેડ કોઈ પણ ડિસિઝન લઈ શકે, કોઈ પણ કાયદો બનાવી શકે. બરોબર. કોણ? સંસદ. મોસ્ટ ટાઈમ યાદ રાખવા જેવી વસ્તુ છે કે ભારતમાં નાગરિકતા છે, ભારતનો નાગરિક છે, એના રિલેટેડ કોઈ પણ કાયદો બનાવવો છે તો સત્તા કોને કોને રહેલી છે વિધાન વાક્યોમાં પૂછી લે, અથવા તો નોર્મલ MCQમાં પૂછી લે. બરોબર. કે કોને સત્તા રહેલી છે? તો માત્ર ને માત્ર સંસદને. તો આપણી થઈ ગઈ અનુચ્છેદ નંબર 11. બરોબર. પછી આપણે આગળ અગાઉના લેક્ચરમાં વાત કરી હતી કે નાગરિકતા અધિનિયમ 1955 આવ્યો અને સમય સાથે અનુભવ સાથે એમાં સુધારા થાય છે. તો નાગરિકતા અધિનિયમ 1955 છે એ શું હતું? એમાં કઈ કઈ બાબત હતી એની કંઈક વાત કરીએ આપણે. તો એમાં નાગરિકતા અધિનિયમ 1955 છે ને, એમાં અનુચ્છેદ 11 મુજબ નાગરિકતા સંબંધી કાયદો બનાવવાની સત્તા માત્ર ને માત્ર સંસદને છે. બરોબર. આપણે હમણાં આગળ વાત કરીએ અનુચ્છેદ 11માં કે કાયદો કોઈ પણ નાગરિકતા રિલેટેડ હોય તો એ સંસદ જ એમાં ડિસિઝન લઈ શકશે. બરોબર. પછી આ શક્તિના આધારે સંસદે નાગરિકતા અધિનિયમ 1955 બનાવ્યો, જેમાં 26 જાન્યુઆરી 1950 પછી જન્મેલા અને બહારની આવેલા લોકો નાગરિકતા આપવાની જોગવાઈ કરી છે. બરોબર. હવે 26 જાન્યુઆરી 1950 એ પછી કોઈ રહેતા હોય, ભારતમાં જન્મેલા હોય તો એ નાગરિક છે. બરોબર. પણ બહારથી આવેલા છે, એના આગળના જે ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ થતા હોય. બરોબર. તો આ નાગરિકતા અધિનિયમ 1955 મુજબ નાગરિકતા આપવાની જોગવાઈ કરેલી છે. જેમાં નાગરિકતા અધિનિયમ 1955. બરોબર. મોસ્ટ ટાઈમ છે અધિનિયમ, યાદ રાખવા જેવો છે.
બરોબર. નાગરિકતા અધિનિયમ 1955. પછી આપણે આગળ વાત કરીએ એમાં. તો આ અધિનિયમ મુજબ કુલ 5 રીતથી ભારતની નાગરિકતા મળી શકે. નાગરિકતા અધિનિયમ 1955 છે, બરોબર, એના મુજબ 5 રીતથી ભારતની નાગરિકતા મળી શકે. કઈ કઈ રીત છે ભારતની નાગરિકતાની પ્રાપ્તિ, કઈ કઈ રીતે થાય? તો એમાં આપણે જોઈએ 5 કયા કયા જે મુદ્દા છે એ કયા છે. 5 ટોપિક ક્યાં? કાં તો જન્મ ભારતમાં હોવો જોઈએ, તો ભારતનો નાગરિક કેવા છે. વંશાનુક્રમ, આપણે આગળ વાત કરી હતી, માતા પિતા અથવા તો દાદા દાદીમાંથી કોઈનો એકનો જન્મ હોય ભારતમાં, બરોબર, તો ભારતની નાગરિકતા મળી શકે. 2 નંબર, બરોબર. 3 નંબર, નોંધણી કરીને આઉટ ઓફ કન્ટ્રીથી આવીએ છીએ, એના ક્રાઇટેરિયા આપણે આગળ અનુચ્છેદમાં વાત કરી હતી એ રીતે હોય, ફૂલફિલ થતા હોય તો નોંધણીની અરજી કરી શકાય, બરોબર, કે મારા નાગરિક બનવું છે એવી અરજી કરી શકાય. પ્રાકૃતિકરણ, અને છેલ્લું છે નવા પ્રદેશમાં જોડાણ. હવે આજે માનો કે એવું આપણે ધારીએ કે કોઈ પણ પ્રદેશ છે એ ભારતમાં મર્જ થાય છે, બરોબર, જીતીને કે પછી સમર્પણથી આવે કે પછી સંધિથી આવે છે, તો એમાં જે પણ લોકો રહે છે, બરોબર, એને પણ નાગરિકતા મળી શકે છે. એના માટેની પણ અરજી થઈ શકે છે. પછી આપણે આગળ વાત કરીએ ભારતની નાગરિકતાની સમાપ્તિ. ભારતમાં જે નાગરિક છે એને નાગરિકતા મળી છે ભારતની, એની સમાપ્તિ કઈ કઈ રીતે થઈ શકે, બરોબર, એ નાબૂદ કઈ કઈ રીતે થઈ શકે. સ્વયં ત્યાગ, બરોબર, સ્વયં ત્યાગ મતલબ હું કાલે વિદેશમાં જાઉં છું, હું ફોરેનર બની ગયો, બરોબર, હું કોઈ જોબ માટે જાઉં છું, કોઈ બિઝનેસ માટે જાઉં છું, અથવા તો કંઈ પણ કામથી જાઉં છું, તો નાની નાગરિકતા હું સિટીઝનશીપ લઉં જે કન્ટ્રીમાં ગયો છું ત્યાંની, તો ભારતની જે નાગરિકતા છે આપોઆપ કેન્સલ થઈ જતી હોય. અથવા તો હું ના જઈને એમ કહું હવે હું અહીંનો નાગરિક બની ગયો, મારા ભારતની કેન્સલ કરાવી નાખે, સ્વયં ત્યાગ, બરોબર. પછી બીજું સમાપ્તિ, કેન્સલની જે આપણે વાત કરી, નાની નાગરિકતા લ્યો આઉટ ઓફ કન્ટ્રીની, એટલે ભારતની નાગરિકતા છે એ આપોઆપ સમાપ્ત થઈ જાય, બરોબર. પછી આપણે આગળ વાત કરીએ સરકારના આદેશ દ્વારા છીનવી લેવાય. સરકાર કોઈ એવો આદેશ કરે કે આ દેશદ્રોહી છે, દેશો છે હારા, એના જે મૈત્રી સંબંધ છે એમાં કંઈક પ્રોબ્લેમ ઊભા કરે છે, અથવા તો એ ભારતની અમુક જે ક્રાઇટેરિયા છે નાગરિકતા બાબતને ફૂલફિલ કરતો નથી, બરોબર, તો એ છીનવી શકે છે કાયદા દ્વારા, બરોબર. તો આપણે આ લેક્ચર છે ચેપ્ટર 10 નો લેક્ચર 3 અહીંયા કમ્પ્લીટ કરીએ, બરોબર. આગળ આનું ચેપ્ટર કન્ટિન્યુ રહેશે. અને જો મિત્રો તમે બધા આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો, જેથી અહીંયા કોઈ પણ અપડેટ આવે તો એની માહિતી તમારા સુધી પહોંચી જાય. તો બધાએ ફૂલ જોશથી તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.